વેલકમ બેક. પેટ્રોલ ડીઝલ અંગે સરકારે આપ્યું છે મોટું નિવેદન. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત ન હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું. પેટ્રોલ ડીઝલની અછતની વાત બિલકુલ અફવા ગણાવવામાં આવી છે, તો અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાનું પણ સરકારે કહ્યું છે. ખોટી અફવા સાંભળી ગભરાવું નહીં. દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે. કાળાબજારી કરનારા સામે પણ પગલાં ભરાશે. સરકાર પેટ્રોલ ડીઝલના વિતરણ પર ધ્યાન આપી રહી હોવાનું પણ હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું. કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે.